મિત્રો, સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ વ્લોગની અંદર। તો મિત્રો, ઘણા દિવસો પછી તમારો ભાઈ કમબેક થઈ ગયો છે અને હું હવે ડેલી વ્લોગિંગ કરી। તમને એમ થતું હોય છે કે કેમ આ વ્લોગ નહોતો ઉતારતો, 3-4 દિવસથી મેં વ્લોગ નથી મૂક્યો અને 3 દિવસ કે 4 દિવસ જેવું થઈ ગયું છે। મારે થોડું ઘરમાં કામ આવી ગયું હતું એટલે ડેલી વ્લોગ નહોતા થતા, પણ હવેથી હું રોજ વ્લોગ મૂકી। અને મેં તમને જેમ કીધું હતું, શ્રાવણ મહિનાની અંદર આપણે શંકર ભગવાનના મંદિરે જવાનું છે દર્શન કરવા। હું પણ દર્શન કરી અને તમને પણ દર્શન કરાવી। તો આપણે આજ જવાના શંકર ભગવાન, આજે જવાના છે આપણે શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા। તો વ્લોગ કાપતા નહીં, વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો। ત્યારે થોડુંક આપણે બેંકનું એવું કામ છે તો બેંકનું કામે પતાવતા આવશું અને શંકર ભગવાનના પણ દર્શન કરાવતા આવશું। હવે શ્રાવણ મહિનો બેસી ગયો છે, શ્રાવણ મહિનો બેઠો હોય નહીં, કેટલા બધા દિવસ થઈ ગયા, હું અત્યારે તમને બધા દર્શન કરાવું છું, પણ કાંઈ વાંધો નહીં, હાલ છે। તો મેં તમને જેમ કીધું હતું કે અમરેલીની અંદર જેટલી શિવલિંગ હશે એટલી મને જેટલી ખબર હશે એટલી શિવલિંગના હું તમને દર્શન કરાવી, તો તમે પણ ઘરે બેઠા દર્શન કરી શકો છો। તો વ્લોગ કાપતા નહીં, વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો। અને હવે આપણે જાવી મહાદેવના મંદિરે પહેલાં દર્શન કરવા, પછી આપણે જાશું બેંકનું કામ ને થોડુંક એ બેંકનું કામ પૂરું કરવા। તો હવે ચલો, લેટ્સ ગો। અને આજે થોડા ઘણા વરસાદ જેવું છે, અમે જાવી તો વરસાદ ન આવે તો સારું, વાતાવરણ વરસાદ જેવું થયું। હવે અમથી ચોમાસું બેસી ગયું એટલે વાતાવરણ તો એવું રહેવાનું જ છે। ચપ્પલ આપણે અહીંયા પીડા ચપ્પલ આખા લીલા થઈ ગયા આપણા। થોડું ઘણું વાતાવરણ વરસાદ જેવું થઈ ગયું છે, બહુ એવું નથી। તો આપણે જાવી નીચે। બેંકની આપણે ચોપડી લેવી પડશે ને, અમને કાંઈ પૈસા ઉપડશે નહીં, પૈસા ઉપાડવા જવા છે તો પહેલાં આપણે બેંકની ચોપડી લઈ લેવી। હજુ નવી ઘડિયાળ, બેંકની ચોપડી મેં આગળ જ નાખી હતી પેલી ટ્રેનમાં। હા યાર, એ બુક લઈ લીધી। હવે આપણે જાઉં, હવે હું જાઉં છું। તો પહેલાં આપણે મહાદેવના દર્શન કરશું અને પછી જાઉં બેંકમાં। તારા હાથ ઉપર આવે ત્યારે મન કહે છે। તો મહાદેવના મંદિરે પહોંચી ગયા અને આપણે દર્શન કરવા જાશું અંદર। ચપ્પલ ઉતારી દેવું છે। મહાદેવનું મંદિર અહીંથી કાંક આવું દેખાય, જો મહાદેવ। તમે બધા દર્શન કરી લ્યો। સિંગર ચાલુ લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર, જો અહીં તમે દર્શન કરી લો। લક્ષ્મીનારાયણ ભગવાન તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। તો આ છે આખું મંદિર શંકર ભગવાનનું, આ લક્ષ્મીનારાયણ ભગવાનનું, એની બાજુમાં શંકર ભગવાનનું, ભીડભંજન મહાદેવનું મંદિર, આ એનો ગેટ। તો મસ્ત મજાના મિત્રો આપણે દર્શન કર્યા અને તમને પણ દર્શન કરાવ્યા। તમને દર્શન કરાવ્યા અને હવે આપણે બેંકનું થોડું કામ છે, એ બેંકનું કામ પતાવશું અને આપણે ગાડી આપણે મૂકી હતી। હવે આપણે જાવી બેંકનું કામ છે, બેંકનું કામ પતાવવા। ચાલો, હર હર મહાદેવ, કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો। ઉપર
ये बेन इतनी खुशी मन में आज बेन खुली से खुशी बेन खुली से मन में खुशी के आज बेन मार मारो तो फिर આપણે અંદર જાય પૈસા ઉપાડા ખુલી ગઈ આપણી બેંક ને આપણી તો નથી સરકારી બેંક તો ખુલી ગઈ ઉપાડ લીધા છે આપણે જેટલા જોતા હતા ને એટલા જ આપણે ઉપાડ્યા છે બહુ કાંઈ વધારે ઉપાડ્યા નથી હવે આપણે જવું સીધા ઘરે ગાડી આપણી આમે પડી જો બ્લુ કલરની સીટ આવી દેખાય બહુ ટ્રાફિકનો અવાજ છે બ્લુ કલરની સીટ દેખાય આપણી ગાડી ઘરે અમે પેલા એન્ટ્રી પડી લેવું થોડી ઘણી ગળદી છે એન્ટ્રી પાડી તો સીધા ઘરે રહ્યા જવું ઘરે આવતા હવે તો જો વરસાદ ચાલુ થઈ ગયો સારો સવારે વરસાદ ચાલુ થયો ને હું ગયો ને ત્યારે નકર હું તો પલ્લી જાત થોડો ઘણો બહુ વરસાદ આવતો નથી થોડો ઘણો રોજનું છે ઝીણો ઝીણો વરસાદ આવે હે હા 3 મહિનો છે એટલે થોડો ઘણો વરસાદ આ ખાલી પલાળીને રોડ ને બધું પલાળીને વ્યો જાય હરખો વરસાદ આવી છે નહીં અને આપણા બ્લોગમાં આવે મિત્તલ બેડે આવી ગયા છે જય શરમાઈ છે એ શરમાઈ છે હવે આપણે મિત્તલના રોજ બ્લોગમાં હવે આવશે હા એટલા દિવસથી બ્લોગમાં નથી આવતી તો આપણે રોજ બ્લોગ ઉતારશું ને તો રોજ મિત્તલ બ્લોગમાં આવશે ને બ્લોગમાં બોલશે હા કે ના બોલી ના હા બોલીશ ને હવે રોજ બ્લોગમાં આવશે ને હવે એને શરમ વહી જા આપણે આરતી ને પૂછીને કેમ પેલા શરમ આવતી ખબર હું બ્લોગ ઉતારતો હવે એવી રીતે મિત્તલ અત્યારે નવી બ્લોગમાં આવી છે ને તો હવે શરમાવટ બંધ કરી દે ક્યાં તો પછી એ બસ મારી જેમ તડને ભળ ચાલુ રહી જા આપણે કેમ તડભડ મૂન મમ્મી કેમ તડભડ બોલવા મળી છે એમ તડભડાય જો અત્યારે દોરી છોડે છે કેમ કે દોરી આપણે અહીંથી આ ખૂણેથી આ ખૂણે સુધી આપણે બાંધવાની છે કેમ કે વરસાદ આવે છે ને કપડાં સુકાતા નથી એ હરેક ઘરની પ્રોબ્લેમ છે એટલે કપડાં આખો ઢગલો થઈ ગયો એ કપડાં હવે મિત્તલ બેન છે ને અહીંથી એમ દોરી બાંધે અને આપણે જોવું ખાલી ઊભા અને મમ્મીએ કેવું શાક કર્યું મમ્મી મગની દાળ થાય છે ને આની અંદર મગની દાળમાં ભાત થાય છે અને રોટલી મગની દાળ ભાત રોટલી અને એટલા દિવસથી કેમ બ્લોગ નતા આવતા એ કહી દો એટલા દિવસથી કેવું લાઈટ પંખો પેલા દક્ષાને તાવ આવતો તો એટલે એમ નતું કીધું થોડુંક અમારે કામ આવી ગયું એટલે બ્લોગ નતા આવતા સાચી વાત ને થોડું કામ આવી ગયું હતું અમારા ઘરનું થોડું પ્રોબ્લેમ હતું એટલે અમારા બ્લોગ નતા આવતા પણ હવે અમારા બ્લોગ કન્ટિન્યુ આવશે તમે બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો બરોબર છે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને દોરી બાંધવાનું ચાલુ છે બેન ઊભી રહો ને બાંધી દો લાવ ખેંચો દોરી અહીંથી બાંધીને ખેંચશે ટૂંકી કા આ લાલ દોરી બાંધી પણ લાલ દોરી ટૂંકી પડી મેં મમ્મીને કીધું તો આ દોરી બરોબર છે મમ્મી આ દોરી રાખી હોત તો મમ્મી કે આ દોરી લબર નથી લેખી ગઈ આવે હાલો કાંઈ નહીં હાલો મિત્રો બ્લોગ ની અંદર કન્ટિન્યુ રહેજો અમારે તો આ હાલતું જ રહે આવું તો ચાલુ જ રહે ઘર કી કહાની પૈસા જો પૂરા થઈ ગયા પૈસા થોડાક આવવા દો હા કાઈ પૈસા નથી તો પૈસા પૂરા થઈ ગયા બોલો ઊભું કરવું પૈસા પૂરા થઈ ગયા જિંદગી પૂરી નથી થતી હા ડબલ ગાઈટ મારી લઈ ભાઈ કેટલી જાવ બીજા હવે આ દોરી અહીંયાથી તે ઠેઠ ત્યાં સુધી ખેંચા હે તોય ટૂંકી પડી આ દોરી લાગે બંધાવું નથી એવું જ લાગે થોડી ઘણી બાંધી હાલવી તો બાંધા આંધી દોરી બાંધીને હવે બાંધે દોરી જોઈ એમ કે મને વિડીયો બનાવવાનો બ્લોગમાં શરમ આવે પણ થોડી ઘણી શરમ આવી જાય શરમ બધી વહી જાય કામ હવે આરતી ને પેલા શરમ આવતી કે નહીં આરતી ને પૂછીને પેલા છે ને થોડી ઘણી શરમ આવતી પણ હું રોજ વિડીયો ઉતારવા મળે ને એને થઈ ગયું કે હવે રોજ વિડીયો ઉતારવાના છે ને રોજ આપણે આવવાના છું એટલે બધી શરમ હવે આપણે મૂકી દેવી તો એને બે શરમ મૂકી આ નવી નવી વ્લોગમાં આવે છે ને હવે આને થોડી ઘણી શરમ આવે છે તો શરમ હવે હમણાં થોડાક અઠવાડિયું ખાલી આવી છે અઠવાડિયું ખાલી કેમેરા સામે આવી છે ને તો
તો બધી શરમ ઉતરી જાય. ચાલો મિત્રો વ્લોગની અંદર તમે કન્ટિન્યુ રહેજો, વ્લોગ કાપતા નહીં. આમાં જો આ દાળ છે જે મેં 2 વાટકી ભલીથી દાળની, આની અંદર છે રોટલી અને આની અંદર છે દહીં. પછી દાળ છે, રોટલી અને દહીં, અને આની અંદર છે ગુવાર બટેકાનું શાક જે આપણે નથી લીધું, અને આની અંદર ભાત છે એ આપણે નથી લીધા. આપણે દાળ રોટલી ને દહીં ખાઈ લેવું ને આપણે અહીંયા ઊભા જ ખાવું એમનામ, બસ એમનામ કંઈ કારણ નથી. એમના આપણે ઊભા ખાઈ લેવું. ઊભા ખાય ને તો ફટાફટ ખવાઈ જાય. અને જ્યારે બેઠા બેઠા ખાવી ને તો બહુ વાર લાગે, ધીમે 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 ખાવાનું થાય. પછી જમવામાં આપણે એકલા છીએ કેમ કે મમ્મી અને પપ્પાએ બધાએ જમી લીધું છે. હું દુકાન બેઠો હતો અને બધા લોકો જમી લીધું, હું જ એક રહી ગયો હતો પાછળ. તો મેં કીધું હું રસોડાની અંદર જ જમી લઉં ને રૂમમાં નથી લઈ જાઉં. હવે આપણે જમી લેવી. આ છે આપણી આજની ડીશ. તો હાલો તમે બધા જમવા, અને હવે આપણે જમી લઈએ. હવે ધાબા પર આટો મારવા ગયા હતા, રાત પડી ગઈ હતી, ઘડીક ધાબા પર આપણે આટો માર્યો અને હવે આપણે નીચે જઈને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે આજનો વ્લોગ આ બધું જ રાખીએ. જો વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળીએ પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.